પેપર સિરીઝમાં પેપર નંબર 10 અને ગોવર્ધન યુગ આજે આપણે કમ્પ્લીટ કરી નાખશું. જે કોઈને આગળના લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો અને તમારા ગ્રુપમાં શેર કરી આપજો. તો ચાલુ કરીએ આજનો લેક્ચર. પીડીએફ આપીશ બધી એક સાથે તો અહીંયા ગ્રુપમાં, તો લિંક પર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો. બરાબર. શું ફરજિયાત છે તો કે સાહિત્યમાં મેક્સિમમ રિવિઝન નહીં જ કરતા હોય અત્યારે કોઈ બી, અમને પણ ખ્યાલ છે, પણ જો રિવિઝન નહીં કરો તો સાહિત્યમાં નહીં ભેગું થાય. બરાબર છે. રિવિઝન ખૂબ જ જરૂરી છે અને બધા લેક્ચર ખાસ જોઈ લેવા. એવું નહીં કે ભાઈ પેલા 3 પેપર જોયા છે, વચ્ચેનું કંઈ નહીં જોઈને પાછી 10મું પેપર ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દો. એમ આપણે યુગ વાઇઝ જઈએ છીએ તો પછી યુગ વાઇઝ તૈયારી કરતા રહેવાનું. તો સ્ટાર્ટ કરીએ આજનું પેપર સોલ્યુશન. ચીફ ઓફિસરનું પેપર છે 15/12/2019 નું પેપર. જો ડિસેમ્બર મહિનાનું છે 19 નું. આપણે ઊંધેથી ચાલુ કર્યું છે. 2020 ના તો બધા કવર કરી લીધા છે, તમે આગળ જોઈ લીધા હશે. તો પ્રશ્ન છે, મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું હતું? તો પ્રેમાનંદની અંદર આવો ટોપિક કોઈ ક્યાંય આપણે લખેલો નથી, લખાવેલો પણ નથી. તો પ્રેમાનંદમાં એડ કરી દેજો કે ગુરુ રામચરણ. બરાબર છે. આનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, પણ અત્યારે એડ કરી દેજો. હું ગોતું જ છું, પ્રૂફ મળી જશે એટલે તમને બતાવી દઈશ કે ભાઈ જોઈ લો. બરાબર છે. પછી જોડકા જોડો. તો આપણે ગોવર્ધન ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, નરસિંહરાવ દિવેટિયા બધા જોઈ લીધા છે અને આ બધી જ એની જે જોડકાઓ છે અંદર કરાવી લીધા છે. જો તમે રિવિઝન કર્યું હશે તો તમને ખબર હશે કે ભાઈ તરંગ લીલા કોનામાં આવે છે, સાક્ષર જીવન કોનામાં આવે છે. હું સોલ્વ નથી કરાવતો અહીંયા, ક્વેશ્ચન કોમન છે ને આપણે બધું લખેલું છે એટલા માટે. બરાબર. પછી આગળ જોઈએ અને આજનું પેપરમાં ખાસ જોવું, ઘણું બધું તમને જાણવા મળશે. પછી છે છાયા એટલા છાપરા ને ચાળિયા એટલા ઘર, ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર. આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયેલો છે. બરાબર. કવિ દલપત્ર માનસરીસ એ. પછી આગળ વધીએ. ભક્ત કવિ દયારામનું જન્મસ્થળ જણાવો. તો દયારામનું જન્મસ્થળ શું હતું? નહીં હોય યાદ કોઈને અત્યારે. બરાબર. કેમ કે કોઈ રિવિઝન તો કરતા જ નથી, ક્યાંથી યાદ હોય? તો હવે દયારામની અંદર આપણે જોયું હતું કે ભાઈ વતન ચાંદોદ અને જન્મ ડભોઈ. ત્યાં જન્મની અંદર ડભોઈ તો ઓપ્શન જ નથી આપ્યો, ચાણોદ આપ્યું છે. બરાબર. મતલબ ચાંદોદ. તો હવે ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ પેલા જન્મ અહીંયા હતો અને પછી અહીંયા સ્થાયી થયા હતા. જ્યારે કોઈ એક્ઝામમાં પૂછે તો બંને ઓપ્શન નહીં જ આપ્યા હોય, બંનેમાંથી એક આપ્યું હશે. બરાબર. તો ઘણા રેફરન્સ બુકમાં આને પ્રિફર કર્યું છે જન્મ સ્થળ, ઘણા આને કર્યું છે. એટલે આપણે બંને જ યાદ રાખવાના છે અને બંને તો ભેગા નહીં જ પૂછાય ક્યાંય. જે આગળના ઓપ્શનમાં બી જોયું તમે તો ત્યાં શું પૂછ્યું છે? તો કે ચાંદોદ છે. તો આન્સર શું આવશે ત્યાં? આન્સર ઇઝ સી, ચાંદોદ. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો જન્મ સ્થળ. એક વસ્તુ તમે નોટિસ કરો આના ઉપરથી કે ભાઈ ઉપનામ છે, જન્મસ્થળ છે અને કૃતિઓના જોડકા છે, એટલું તો પૂછાય જ છે ખાસ. અને ક્યાંક જે ગુરુના નામ આવે છે એ બી પૂછાય છે. બરાબર. પછી છે મીરાબાઈએ નાનપણમાં મેળતામાં રહી કોની પાસેથી ભક્તિનો આખંડ રસ પીધો હતો? જો વિક્રમસિંહ તો દેર, આપણે જે એને હેરાન કરતા હતા એ ઝેર આપ્યું તો એ તો કઈ એને ભક્તિ ન શીખવાડે. બરાબર છે. હવે જુઓ તો અહીંયા ઓપ્શનમાં રાવ દુદાજી દાદા છે, તો આન્સર એ જ આવશે. આન્સર ઇઝ એ. કોમન જ છે, આમાં કઈ લોજિક બી લગાવવાનું નથી. આન્સર ઇઝ એ. પછી ગુજરાત સામાયિક ક્ષેત્ર પ્રથમ સચિત્ર માસિક 20મી સદી કોણે શરૂ કર્યું હતું? આ ક્વેશ્ચન બાકી રાખું, આ લેક્ચરના એન્ડમાં તમને બતાવીશ. બરાબર છે. તો આ એક ક્વેશ્ચન યાદ રાખજો અને બાકી રાખજો. બરાબર. જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી આ પંક્તિ ગુજરાતના કયા કવિની છે? કવિ કલાપીની. બરાબર છે. મેં મારી પાસે 4-5 પબ્લિકેશન છે, એની અંદર મેં જોઈ લીધું છે અને ગુજરાત સાહિત્ય પરિષદમાં પણ જોઈ લીધું છે, પણ ક્યાંય આની ડિટેલ્સ આપેલી નથી કે આ પંક્તિ આની કવિ કલાપીની છે. પણ આન્સર કી પ્રમાણે કવિ કલાપી આવે છે તો આપણે કલાપીની અંદર આ લાઈન એડ કરી લેશું, જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો ખ્યાલ આવે. બરાબર છે.
શું કામ એમને એડ કરાવી દઉં? તો કે ભાઈ આપણે પીએચડી નથી કરવાનું આના પર, એક્ઝામમાં આવડવું જોઈએ ને 1 માર્ક આવવો જોઈએ, બરાબર છે? તો આ બધું લખી રાખજો. આ બંને વસ્તુ આજના 2 ક્વેશ્ચન મેં કીધા છે ડાઉટ્સ વાળા છે, કે મતલબ કે જેનો સોર્સ મારી પાસે નથી, તો કોઈ પાસે હોય તો મોકલજો મને, તો તમ તારે આપણે બધાને શેર કરી દેશું. બાકી તો હું મળશે એટલે તમને ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર? તો આપણે જૈન યુગ જોઈ લીધો, મધ્યકાલીન યુગ જોઈ લીધો, અર્વાચીન યુગ જોઈ લીધો અને ગોવર્ધન યુગ પહોંચ્યા છીએ. આજે કમ્પ્લીટ થઈ જશે ગોવર્ધન યુગ, અડધું સાહિત્ય ક્લિયર થઈ જશે, બરાબર? હું બધા લેક્ચરમાં બસ કે આના રિવ્યુ આપો, હજુ બધા એવા ખાસ રિવ્યુ આપતા છે નહીં. રિવ્યુ તો ઠીક, પણ જોવું ઇમ્પોર્ટન્ટ છે, આવડવું ઇમ્પોર્ટન્ટ છે. કોઈને કંઈ ડાઉટ હોય તો મેસેજ કરજો તમ તારે, આમાંથી કંઈ બાયપાસ ન કરતા, અને બધું ખાસ જોજો. જેને પર્સનલી ફોન કરેલા છે એની સાથે મેં વાત કરેલી છે, સમજાવ્યું છે સાહિત્ય શું છે, તો એ બધાને ખ્યાલ છે, બરાબર? પછી ગોવર્ધન યુગમાં નન્હાલાલ આવે છે. નન્હાલાલ આગળ આપણે કરી લીધા છે. મેં પહેલા જ લેક્ચરમાં આપણે સાહિત્ય સ્ટાર્ટ કર્યું છે, બીજા લેક્ચરમાં કરાવી દીધું છે, બરાબર? એટલે તમે નોટ ડાઉન પણ કર્યું હશે, પણ અહીંયા આવે છે એનું જગ્યા, એટલે હું તમને કહી આપું. પછી છે બકા ઠાકોર, બરાબર? બળવંતરાય ઠાકોર, બકા ઠાકોર. બકા ઠાકોર એટલે પિતા કલ્યાણરાવ ઠાકોર. જન્મ ક્યાં થયો છે? ભરૂચમાં, બરાબર? અંગ્રેજ સરકાર તરફથી દિવાન બહાદુરનો ખિતાબ મળેલો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી ઉપનામ, ઉપનામ ખાસ યાદ રાખવાના મિત્રો, કે શું છે? શેહની. આધુનિક કવિતાના જ્યોતિર્ધર. સોનેટમાં પૃથ્વીચંદ પ્રયોજતા પ્રથમ કવિ છે આ, બરાબર? સોનેટની અંદર પૃથ્વીચંદની પહેલી વાર વિસ્તૃત કરેલું છે, બરાબર? બતાવેલું છે, એની અંદર પૃથ્વીચંદનો ઉપયોગ કરેલો છે. પછી છે ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કહેવામાં આવે છે. વિચાર પ્રધાન અને કવિતાના પુરસ્કર્તા, આ એના ઉપનામો છે બધા, બરાબર? અહીંયા એક કોમા રહી ગયો છે, પણ યાદ રહી ગયું. આ બધું જે રેડ લાઈન કરેલી છે ખાસ યાદ રાખજો, બરાબર છે? પછી બકા ઠાકોરને પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેની સંક્રાંતિ કાળના કવિ તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ કાળ એટલે શું? તો આપણે ગુજરાતી ગ્રામરના લેક્ચર કરાવ્યા ને એની અંદર મેં તમને કીધું હતું, યાદ હોય તો, બરાબર છે? એક યુગમાંથી બીજા યુગમાં પરિવર્તન થતું એનો વચ્ચેનો જે કાળ હોય ને એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે, બરાબર? તો તેઓને અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપ્યો હતો. કવિએ વિવેચન માટે કલા સખી અને શાસ્ત્ર સખી શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આ વસ્તુ યાદ રાખવાની કે કલા સખી અને શાસ્ત્ર સખી કોને ઉપયોગ કર્યો છે? તો કોણ? બકા ઠાકોર. કૃતિઓ, ભણકાર, પ્રથમ સોનેટ છે એનું, બરાબર છે? ખાસ યાદ રાખજો મિત્રો, પૂછાયેલું પણ છે. પ્રથમ સોનેટ કયું છે? ભણકાર. ભણકાર કોનું છે? તો કે બકા ઠાકોરનું, બરાબર છે? બકા ઠાકોરનું નીચેનામાંથી કયું છે? તો કે ભણકાર. અલગ અલગ ટાઈપના ઘણા ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ રેડ લાઈન કરી છે એટલે ખાસ યાદ રાખવાનું. પછી છે મહારા સોનેટ, વધામણી, જૂનું પિયર ઘર. આ ખાસ પૂછાયેલું છે, બરાબર? જૂનું પિયર ઘર યાદ રાખજો એક. પછી કવિનું કર્તવ્ય, પ્રેમની ઉષા અને એક તોડેલી દાળ અને દર્શન, બરાબર છે? હવે એક વસ્તુ તમને એ બતાવવાની હતી કે ભાઈ જો ક્વેશ્ચન શું પૂછ્યો છે, બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારની સોનેટને લોકપ્રિય કર્યો છે? આન્સર કીમાં શું આપ્યું છે? મિલ્ટોનિક સોનેટ. પણ આવે છે શું? મારા સોનેટ. તમે અહીંયા જોઈ શકો છો નોંધપાત્ર સર્જનો બકા ઠાકોરના મારા સોનેટ 1935માં. તો અહીંયા આન્સર શું આવશે? આન્સર ઇઝ બી. તો બકા ઠાકોરની અંદર મેં મારા સોનેટ પણ લખાવેલું છે, તો તમારું ધ્યાન દોરાય એટલા માટે અહીંયા મૂક્યું છે, બરાબર? એક ક્વેશ્ચન છે ને જે કે ભાઈ સચિત્ર સામાયિક 20મી સદી, બરાબર? 20મી સદીના સ્થાપક તંત્રી કોણ હતા? તો એમાં શું આવે? આન્સર બી આવશે, હાજી મોહમ્મદ અલારખિયા શિવજી. તો થોડુંક એના વિશે પણ આપણે જોઈ લઈએ. તો કે પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક, બરાબર? અહીંયા રેડ લાઈન કરવાનું રહી ગયું છે, પણ 20મી સદીનું નામ છે. તો 20મી સદીના સ્થાપક તંત્રી તરીકે ઓળખવામાં આવે છે. ₹1 લવાજમ વાળા સચિત્ર ગુલશન સામાયિકના સ્થાપક તંત્રી હતા અને 20મી સદી સામાયિક બહાર પાડવાની યોજના કરી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ કારણે એ યોજના ભાંગી પડી હતી. તો જો યોજના ભાંગી પડી તો 1 માર્કમાં એનો ક્વેશ્ચન પૂછાય છે. પછી કનૈયાલાલ મુનશીની પાટણની પ્રભુતા, મહારાજાધિરાજ
20મી સદી સામાયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. બરાબર છે. પાટણની પ્રભુતા અને રાજાધિરાજ 20મી સદી સામાયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરવામાં આવી હતી. એની અંદરની વાત છે. બરાબર. 20મી સદીમાં કલાગુરુ રવિશંકરે ચિત્રો બનાવતા હતા અને જે કૃતિઓ છે હાજી મોહમ્મદ અલારખિયા શિવજીની, તો શું છે? રસીદા, શીશમહલ અને સેવા સદન. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. છે નાનકડો એવો ટોપિક, બુકની અંદર સાઈડમાં જ આપેલો છે, સાવ બધા બાયપાસ કરી દે એવી વસ્તુ છે, પણ એમાંથી 1 માર્કનો ક્વેશ્ચન નીકળી ગયો છે. બરાબર. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું આવું બધું, કે ભાઈ માર્ક ન જવો જોઈએ કઈ પણ થાય. બરાબર. હવે મિત્રો એવો પ્રશ્ન પૂછ્યો છે કે બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા? તો એકેય વેબસાઇટમાં ક્યાંય બુકમાં તો એનો ઉલ્લેખ નથી કરેલો કે ભાઈ કઈ બાબતના વિરોધી હતા. બરાબર છે. આમાં શું આવે છે? પોચટ કવિતા. આન્સર શું આવે છે? આન્સર ઇઝ ડી. તો અહીંયા તમે બળવંતરાય ઠાકોર છે તો બળવંતરાયમાં અહીંયા તમે એડ કરી શકો નીચે, કે જેથી પૂછાય તો ખ્યાલ આવે. બરાબર છે. એકવાર નજરમાં આવી ગયું હોય ને તો માર્ક ન જવો હોય. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે માર્ક ન જવો જોઈએ. બરાબર. પછી છે અર્દેસર ફરામજી ખબરદાર. ખાસ યાદ રાખવાનું છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે. અને જન્મ થયો છે દમણમાં. ઉપનામ છે ખબરદાર, મોટાલાલ, બુચ્ચા કવિ, લાખા ભગત, મુન્નરસિંહ અને અતૃતીય કવિ. પારસી કવિઓમાં અગ્રણી કવિ. બરાબર. સાહિત્ય પ્રેરિત કવિ તરીકે જાણીતા છે. ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર. હવે રાષ્ટ્રીય બધાને ચવાઈ ગયું છે. રાષ્ટ્રીય શાયર કીધું એટલે શું કરે? બધા ઝવેરચંદ મેઘાણી ટીક કરીને આવતા રહે. બરાબર છે. પણ ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર કે તો કોણ છે? અર્દેસર ફરામજી ખબરદાર. બરાબર. ખાસ ભૂલાય નહીં આ વસ્તુ, નોટ ડાઉન કરીને રાખજો અને ત્યાં ફરતે બોક્સ કરીને રાખજો. પછી છે કૃતિઓ. કાવ્ય રસિકા, વિલાસિકા, ભજનિકા, આનંદિકા અને મનુરાજ. તો અહીંયા જો આ બધી છેલ્લે તો એન્ડમાં શું આવે છે? કા 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 આવે છે. બરાબર. તો આ તો અમુક વસ્તુ યાદ રહી જાય, મતલબ કે ગોખાઈ જાય એવી. સમજાણ? પછી અમારો દેશ, ગુણવંતી ગુજરાત, હલ્દી ઘાટીનું યુદ્ધ, મૃત્યુ નૃત્ય, જીવનમાં સ્થિરતા, સુરા 22,000. અત્યારે કોઈને કઈ આમાંથી યાદ નહીં જ રહી, પણ નોટ ડાઉન કરીને રાખજો, રિવિઝન કરતા રહેજો. જેમ ક્વેશ્ચન સોલ્વ કરશું ક્યાંક પૂછાતું જાય આપણે અંડરલાઈન કરતા જશું. પછી આ તો બધાને ખબર જ હશે. શું? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત. નમીએ નમીએ માં તમારી, ગુણવંતી ગુજરાત. તો આ બંને કોની છે? અર્દેસર ફરામજી ખબરદાર. અહીંયા પણ પંક્તિઓ આપેલું છે, ખાસ યાદ રાખવાની. બધી બે તો અહીંયા મેં તમને કહી દીધી, બાકીની 3 યાદ રાખજો. બીજું એ કે ભાઈ મલબારીના કાવ્ય રત્નો, મલબારી બહિરામજી મહેરવાનજીના કાવ્ય ગ્રંથોમાંથી છે ને આ અર્દેસરે અલગથી એક કાવ્ય સંગ્રહ બનાવ્યો હતો, જેને શું કહેવામાં છે? મલબારીના કાવ્ય રત્નો. તો એ કોના છે? તો કે અર્દેસર ફરામજી ખબરદારના. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને અહીંયા મનુરાજ આપ્યું છે ને, એક આને હાઇલાઇટ કરીને રાખજો. બરાબર. આ પૂછાઈ શકે એમ છે એટલા માટે. પછી આવે છે દામોદર ખુશાલદાસ બોટાદકર. જો અહીંયા બધું મેં સાહિત્યનું એડ નથી કરેલું. હવે નાનકડું એવું તમને લાગશે, પણ જે ક્વેશ્ચનમાં આવે છે એ લીધું છે, નથી પૂછાતું એ નથી લીધું. એટલે તમને એમ ન થાય કે ભાઈ વેબકૂફ વાળા તો જરીક એવું જ કરાવે છે, એટલું બધું બુકમાં એમ કરતા જાજુ આપ્યું છે. પણ એવું નથી ભાઈ, બહુ જાજી વસ્તુ છે તો બધું કરવા બેઠશો તો નહીં ભેગું થાય. એક્ઝામ ઓરિએન્ટેડ જ આપણે વાંચવાનું છે. બરાબર. બોટાદકરનો જન્મ ક્યાં થયો છે? બોટાદમાં. નામ બોટાદકર. ગૃહ જીવનના કવિ તરીકે ઓળખવામાં આવે છે. સમર્થ ઉપકવિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનાથ ભટ્ટે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાયા છે. બરાબર. ઓળખાના આપી છે. શું? સૌંદર્યદર્શી કવિ. કોને? વિશ્વનાથ ભટ્ટે. તો આ વસ્તુ યાદ રાખવાનું. મેં તમને આગળ કીધું જ છે કે ઉપનામ શું આપ્યું છે અને કોણે આપ્યું છે, બંને વસ્તુ યાદ રાખવાની. બરાબર. જોડકામાં પૂછાય છે. પ્રણય બોટાદકરનો પ્રિય શબ્દ છે, આ વસ્તુ યાદ રાખજો. બરાબર. પછી કૃતિઓ. પ્રિય વંદના, વિદ્યામૃગ, બુદ્ધો ગ્રહ ગમન, સૌરાષ્ટ્ર સુંદરી, કલ્લોલિની અને રાસતરંગીણી. પંક્તિઓ કઈ છે એની? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ખમ્મા વીરાને જાઉં વારણે રે. બરાબર.
જો અહીંયા જનની કવિતા આપી છે એની અંદર જ આવે છે આ ધોરણ 11 ની અંદર. તો આ શું થયું? બોટાદ કર. ખાસ રાખજો, પેલું યાદ રાખવાનું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી કોની છે, જનનીની જોડ કોની છે, પેલું મંગલ આરતી વાળું હતું એ પણ કોનું છે. જે આપણે રેગ્યુલર ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય અથવા પ્રેયરમાં પેલા બધા કરતા હોય તો એ ખ્યાલ હોય કયું કોનું છે, યાદ રાખવાનું આમાં. પછી છે રણજીત રામ વાવભાઈ મહેતા. નામ ઉપરથી લાગે નહીં કે કોણ હશે આ, તો કોણ છે રણજીતરામ વાવભાઈ મહેતા? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક જેની યાદમાં અપાય છે એ પોતે. બરાબર. જન્મ ક્યાં થયો છે? સુરતમાં. રણજીતરામ મહેતાની યાદમાં વર્ષ 1928 થી પ્રતિવર્ષ સાહિત્યકારોને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. બરાબર. ક્યારે આપે છે, કોણ આપે છે અને શું આપે છે, ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. 1928માં પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક ઝવેરચંદ મેઘાણીને મળેલો છે. આ વસ્તુ બધાને ગોખાઈ ગયેલી જશે આરામથી, મારે કઈ કહેવાની તો જરૂર નથી. કનૈયાલાલ મુનશીએ રણજીતરામને ગુજરાતી અસ્મિતાના અવતાર તરીકે બિરદાવ્યા છે. મેં શું કીધું આની પહેલા? ઉપનામ. કોણે આપ્યું અને શું આપ્યું બંને વસ્તુ યાદ રાખવાની છે, તો આ બી યાદ રાખવાનું છે. પછી ગુજરાતી અસ્મિતાના સ્વર અને તેમના પ્રયાસોથી પ્રથમવાર ગુજરાતી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં 1905માં અધિવેશન અથવા સેશન ભરાયું હતું, જેના અધ્યક્ષ કોણ છે? ગોવર્ધન ત્રિપાઠી હતા. બરાબર. આ વસ્તુ યાદ રહી જાય. તો અહીંયા મિત્રો આપણો ગોવર્ધન યુગ થઈ જાય છે પૂરો. હજુ કહું છું અત્યારે કે તમને આગળ ગાંધી યુગ અને ગાંધી યુગ કરશો ત્યારે કઈ જ યાદ નહીં રહી. બહુ જાજા કવિ છે, બહુ જાજુ આપણે હજુ સફર બાકી છે પૂરો કરવાનો. બરાબર. હજુ 50% જ પહોંચ્યા છે, 50% બાકી છે ને એમાં લોડ પણ વધશે. એટલે આ રિક્વેસ્ટ છે તમને કે ભાઈ જૂનું ક્લિયર કરી લો. આટલા યુગ છે તો બધા વાંચી લો. ન સમજાય, ન યાદ રહેતું હોય તો મેસેજ કરો, આપણે એનું સોલ્યુશન કાઢશું, પણ સ્કીપ ન કરો. રિક્વેસ્ટ છે. બરાબર. કોઈએ કઈ સ્કીપ નથી કરવાનું. જો તમારા રિવ્યુ જે કઈ હોય કોમેન્ટ સેક્શનમાં આપજો ને કામ સારું લાગતું હોય તો તમારા ગ્રુપમાં શેર કરી લેજો. અને જે વિજ્ઞાનની સિરીઝ ગ્રુપમાં અપડેટ રહેજો. બરાબર. આખી વાત તો અત્યારે નહીં કરતો તમને, પણ ડેઈલી ગ્રુપમાં અપડેટ રહેવાનું, ગ્રુપના મેસેજ ખાસ જોવાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ હશે બધી. બરાબર. કોઈને કઈ ડાઉટ હોય તો આગળ બંને નંબર આપ્યા છે તો એમાં મેસેજ અથવા કોલ કરી શકશો. આભાર મિત્રો. થેન્ક યુ. ધન્યવાદ. બાય બાય.